એ અન્વયે આપણે ગઈકાલે પ્લેટોના વિચારો જોયા અને એમાં વિદ્યાર્થી સંખ્યા ખૂબ ઓછી હતી. ગઈકાલે આપણે સાંજે જે બપોર પછી પીરિયડ લીધો તેમાં કે પ્રાચીન જે સમાજ રચના છે તે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે ધર્મ અને નીતિના વિચારો પર આધારિત હતી અને પરિણામ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ કે પ્રાચીન જે સમાજ રચના છે એમાં ખાસ કરીને જે ધર્મગુરુઓ છે, તત્વવિજ્ઞાનીઓ છે, તત્વજ્ઞાનીઓ છે, એ લોકોએ ઘણો બધો ફાળો આપેલો છે એમ આપણે કહી શકીએ. કારણ કે પ્રાચીન સમયમાં જે કંઈ પણ જીવન હતું એ કેવું હતું, સમાજ જીવનની અંદર ઓતપ્રોત હતું. આપણે એમ કહી શકીએ કે બહુ મર્યાદિત તે વખતે અલગ રીતે આર્થિક વિચારો જે હતા તે જેને આપણે શુદ્ધ આર્થિક વિચારો કહીએ છીએ એ શુદ્ધ આર્થિક વિચારો ખૂબ ઓછા હતા. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે વસ્તી અને માનવ જરૂરિયાતો ખૂબ ઓછી હતી અને પ્રાથમિક કક્ષાની જરૂરિયાતો હતી. તો એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહી શકીએ કે અત્યારે જેટલા આપણે જોઈએ છે એવા ગૂઢ પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, સંકુલ પ્રશ્નો તે વખતે આપણને જોવા મળતા નથી. અને કુદરતી સાધન સંપત્તિ પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વિપુલ પ્રમાણમાં હતી અને સમાજ અને વ્યક્તિ બંને એ આત્મનિર્ભર હતા, સ્વાવલંબી હતા. અને પરિણામ સ્વરૂપ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પોતાની અથવા તો પોતાના નાનકડા સમુદાયની, સમાજની જે કંઈ પણ જરૂરિયાતો છે તે અરસપરસના વ્યવહારો દ્વારા સંપન્ન કરતા હતા. તો આ જ પરિસ્થિતિ પ્રાચીન સમય એ ગ્રીકોનો હોય, લેટિનોનો હોય, રોમનોનો હોય, અમેરિકનોનો હોય કે હિન્દુનો હોય, લગભગ આપણે એમ કહીએ કે પ્રાચીન સમયમાં જે સમાજ જીવન હતું એ આ પ્રકારનું સ્વાવલંબી અને આર્થિક પ્રવૃત્તિનું જો આપણે કોઈ ક્ષેત્ર ગણીએ તો તે વખતે કૃષિ મહદઅંશે હતી. આપણે પ્રાચીન આર્થિક ગ્રીક આર્થિક વિચારધારા છે તેને આપણે જોઈએ છે. આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે પ્રાચીન સમયમાં ગ્રીકની જે પરિસ્થિતિ હતી એ કેવી હતી, તો કે પ્રાચીન સમયમાં ગ્રીકનું જે ભૌગોલિક સ્થાન છે તે આપણને ખબર છે કે યુરોપ ખંડનો એ દેશ છે, પણ એશિયાઈ સંસ્કૃતિથી બરાબર ઘેરાયેલો હતો. તો મીન્સ કે એની છાપ એશિયાના દેશોની અને એશિયાઈ જે લોકો છે એની સંસ્કૃતિની ઘેરી અસર એના પર આપણને જોવા મળે છે. ગઈકાલે આપણે આ બધી ચર્ચા કરી જ ગયા છે. ઇકોનોમિક્સ જે શબ્દ છે એ ગ્રીકોની દેન છે, જેને આપણે કુટુંબ વ્યવસ્થાનું શાસ્ત્ર, ઘર વ્યવસ્થાનું શાસ્ત્ર તરીકે એ લોકો ઓળખાવે છે. ઇતિહાસનું મેં કીધું તેમ કે સર્વપ્રથમ ભૌતિક અર્થઘટન એથેન્સ કે જે ગ્રીસનું મુખ્ય શહેર છે એના જે તત્વવિદો હતા એના વિચારોમાં આપણને જોવા મળે છે. 8મી ઈસવીસન પૂર્વે 8મી સદીમાં જમીનને ખાનગી મિલકત તરીકે રાખી શકાય, એટલે ખાનગી મિલકતની સંસ્થા તરીકેનો સ્વીકાર 8મી સદીમાં ગ્રીસમાં આપણને ઈસવીસન પૂર્વે 8મી સદીમાં ગ્રીસમાં થયેલો જોવા મળે છે. ગ્રીસમાં આપણે જોયું તે પ્રમાણે કે શ્રમ વિભાજન અને વ્યાપારનું અસ્તિત્વ એ ઘણું ઊંચું હતું. નાણાંનો ઉપયોગ વિનિમયના માધ્યમ તરીકે થતો હતો, મૂલ્યના માપદંડ તરીકે નાણાંનો ઉપયોગ થતો હતો. સમાજ છે તે અલગ અલગ વર્ગોમાં વિભાગીકૃત હતો.
શાસકોમાં જમીનદારો છે, ઉમરાવો છે, જાગીરદારો છે વગેરે હતા. રાજ્યમાં લોકશાહી પ્રથા હતી, પરંતુ રાજાશાહીના જે વંશ પરંપરાગત સત્તાના ભોગવટાના અધિકારો હતા તે શાસક વર્ગમાં હતા. ગુલામી પ્રથા એક સર્વસ્વીકૃત સંસ્થા હતી અને મોટેભાગે ગુલામોનો ઉપયોગ આપણે ઉત્પાદકીય પ્રવૃત્તિમાં થતો હતો. તો આ બેઝિકલી આપણે એમ કહીએ કે જે ગ્રીસ દેશની પ્રાચીન સમયમાં એટલે કે ઈસવીસન પૂર્વે 8મી સદીમાં આ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તમાન હતી તે સમયે. અને તે સમયે આપણે જોયું તે પ્રમાણે કે ગ્રીસના ઘણા બધા વિચારકો છે, પણ એરિસ્ટોટલ અને પ્લેટો આ બે વિચારકો જે હતા એમના જે વિચારો છે તે ગ્રીક વિચારધારાનું પ્રતિનિધિત્વ કરતા હોય એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ. આપણે ગઈકાલે પ્લેટોના વિચારો જોયા કે એ સમાજ જીવન વિશે કેવું વિચારતા હતા, વસ્તી કેટલી હોવી જોઈએ, આદર્શ રાજ્ય કોને કહેવાય, રાજ્યની ઉત્પત્તિ કઈ રીતે થાય છે, જે જાહેર મિલકત છે એનું શાસન કઈ રીતે થાય, શ્રમ વિભાજન, ગુલામી અને સમૂહ જીવન, આ બધી બાબતો પ્રત્યેના જે કંઈ પણ મંતવ્યો છે એ આપણે ગયા પીરિયડમાં ખૂબ ડિટેલમાં ચર્ચા કરેલી છે. ત્યાર પછીનો જે આજનો આપણે ચર્ચાનો વિષય છે એ છે પ્રાચીન સમયમાં એટલે પ્રાચીન આર્થિક વિચારધારા અન્વયે ગ્રીક વિચારક એરિસ્ટોટલ નું પ્રદાન. એરિસ્ટોટલ મેં કીધું તેમ કે બહુ મલ્ટિપલ પર્સનાલિટી ધરાવતા હતા. ખગોળશાસ્ત્રી હતા, ગણિત શાસ્ત્રી હતા, તત્વજ્ઞાની હતા, એક આપણે એમ કહીએ ને કે એક રાજકીય વિદ્ય પણ હતા. એટલે આપણે એમ કહીએ ને કે અલગ અલગ પ્રકારની એમની વ્યક્તિત્વ હતું, પર્સનાલિટી હતી. તો એરિસ્ટોટલ જે માનતા હતા કે અર્થશાસ્ત્ર એટલે કુટુંબ વ્યવસ્થાનું શાસ્ત્ર. એરિસ્ટોટલે કીધેલું હતું કે અર્થશાસ્ત્ર એ બીજું કશું નથી પણ જે કુટુંબ છે, ફેમિલી છે, ઘર વ્યવહાર છે, એ ઘર વ્યવહારનું અર્થશાસ્ત્ર. એને શબ્દ આપેલો હતો ઓઇકોનોમિક્સ. ઓઇકોન અને નોમિસ આ બે શબ્દનો બનેલો એ શબ્દ હતો ગ્રીક ભાષાનો. પછી ધીરે ધીરે એનું અપભ્રંશ થયું અને ઓઇકોનોમિક્સમાંથી ઇકોનોમિક્સ શબ્દ ઇંગ્લિશમાં અપભ્રંશ થયો. પણ ટૂંકમાં આપણે એમ કહીએ કે ઓઇકોનોમિક્સ અથવા તો ઇકોનોમિક્સ નો મતલબ થાય છે ગૃહ વ્યવસ્થાનું, કુટુંબ વ્યવસ્થાનું, ઘર વ્યવસ્થાનું શાસ્ત્ર. ઓકે, એરિસ્ટોટલ અર્થશાસ્ત્ર અને વિનિમય, એરિસ્ટોટલ શું કહે છે અર્થશાસ્ત્ર અને વિનિમય આ બંને વચ્ચે તફાવત છે એમ માને છે. ઓકે, અર્થશાસ્ત્ર એટલે એરિસ્ટોટલના મતે આપણે એમ કહી શકીએ કે સંપત્તિનો ઉપયોગ સાથે સંકળાયેલા જે કંઈ પણ વ્યવહારો છે અને જે કંઈ પણ આપણે એમ કહીએ કે પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ એ અર્થશાસ્ત્રમાં કરે છે. એટલે આપણે એમ કહીએ કે જે ઇકોનોમિક્સ જે એના મતે છે તે કુટુંબ વ્યવસ્થાનું જે શાસ્ત્ર છે એમાં કુટુંબ વ્યવસ્થાના શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહીએ છીએ. અર્થશાસ્ત્ર એનો પહેલું ડિવિઝન છે કે જે સંપત્તિના ઉપયોગની સાથે સંકળાયેલું છે, જ્યારે બીજો જે ભાગ છે તે વિનિમય સાથે સંકળાયેલો છે એવું કહેવા માંગે છે કે નાણું મેળવવા માટે જે કંઈ પણ પ્રવૃત્તિ કે વ્યવહારો હાથ ધરાય છે એટલે કે નાણું મેળવી અને તેનો સંગ્રહ કરવામાં આવે છે, આ સાથે સંલગ્ન જે કંઈ પણ પ્રવૃત્તિઓ છે, વ્યવહારો છે, એનો અભ્યાસ એ કુટુંબ વ્યવસ્થાના અર્થશાસ્ત્રના બીજા ભાગમાં કરવામાં આવે છે. કુટુંબ વ્યવસ્થાનું જે શાસ્ત્ર છે એના બીજા ભાગમાં કરવામાં આવે છે. ઓકે, એરિસ્ટોટલના જે વિચારો છે એને આપણે અભ્યાસની સરળતા ખાતર ગઈકાલે જે રીતે આપણે પ્લેટોના વિચારોને મુદ્દાસર સમજ્યા તે રીતે એરિસ્ટોટલના વિચારોને પણ આપણે આ રીતે મુદ્દાઓ આપી અને પછી સમજીએ તો આપણે પરીક્ષામાં મુદ્દાઓ સાથે આપણે સરળતાથી સારી રીતે લખી શકીએ. તો અહીંયા આપણે ટોટલ બેની કમ્પેરિઝન કરવાની છે, બરાબર. એક છે પ્લેટો છે, પ્લેટો કેવું માનતા હતા અને સાથે સાથે તમારે માનસિક રીતે એની તુલના કરતા જવાની છે કે એરિસ્ટોટલ ના આર્થિક વિચારોને પ્લેટોના આર્થિક વિચારોની સમીક્ષા
એ લોકો કઈ રીતે એ લોકોની વિચારધારામાં સામ્યતા કેટલી હતી, તફાવત કેટલો હતો, એ પણ ધીરે ધીરે આપણે માનસિક રીતે તારવવાનું છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પ્લેટોએ જે રીતે અલગ અલગ વિષયો પર અથવા તો અલગ અલગ પરિબળો પર જે વિચારો આપેલા હતા, સંસ્થાઓ વિશેના વિચારો હતા, એ જ રીતે આપણે એમ કહીએ કે એરિસ્ટોટેલે પણ એ જ રીતે અલગ અલગ પરિબળો કે અલગ અલગ સંસ્થાઓના સંદર્ભમાં પોતાના વિચારો અભિવ્યક્ત કરેલા છે. પેલામાં આપણે રાજ્યની ઉત્પત્તિ જોઈ પ્લેટોમાં, બરાબર. પ્લેટો એવું માનતા હતા કે મનુષ્યની જે જરૂરિયાતો છે એમાંથી રાજ્યની ઉત્પત્તિ થાય છે. કારણ કે કોઈ પણ મનુષ્ય આપણે જોયું તે પ્રમાણે ગઈકાલે પરિપૂર્ણ નથી અને તેની ઈચ્છાઓ પણ અનેક હોય છે. એકબીજાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એ લોકો એકબીજાની નજીક આવે છે અને પરિણામ સ્વરૂપ ઉત્પાદન અને વિનિમયની આર્થિક પ્રવૃત્તિ થાય છે અને ધીરે ધીરે વસાહતો સ્થપાય છે અને વસાહતો એ રાજ્યની ઉત્પત્તિ માટે જવાબદાર છે એવું પ્લેટો માનતા હતા. એરિસ્ટોટલ એના કરતા થોડુંક ડિફરન્ટ માને છે કે રાજ્યનો ઉદ્ભવ અથવા તો રાજ્યની જે ઉત્પત્તિ છે, મેં ગઈકાલે પણ કીધું કે ભાઈ રાજ્ય શબ્દ આવે એટલે કોઈક દેશનું રાજ્ય નહીં પણ એક એવો પ્રદેશ અથવા તો કોઈક એવો દેશ, એના સંદર્ભમાં અર્થશાસ્ત્રમાં રાજ્યનો ઉલ્લેખ થાય છે. તો એરિસ્ટોટલ એવું માને છે કે રાજ્યની ઉત્પત્તિ, એનો જન્મ અથવા તો એનો ઉદ્ભવ થવા પાછળ માનવી એક સામાજિક પ્રાણી છે. એરિસ્ટોટલ કહે છે, એરિસ્ટોટલનો વ્યૂ છે. એરિસ્ટોટલ એવું કહે છે કે રાજ્યની ઉત્પત્તિ એટલા માટે થાય છે, એ સમજાવતા એવું આપણને કહે છે કે માનવી એક સામાજિક પ્રાણી છે અને કોઈ પણ વ્યક્તિ હોય બટ નેચરલ, સહજ રીતે આપણે એમ કહીએ કે સામૂહિક જીવન જીવવા ઈચ્છે છે. કોઈ પણ વ્યક્તિ હોય, વ્યક્તિ એવું કરે કે એકલો બને ત્યાં સુધી એવોઇડ કરે રહેવાનું. એ મોટે ભાગે શું થાય કે સમૂહમાં રહેવાનું ઈચ્છે. એટલે સમૂહમાં રહેવાનું ઈચ્છે એટલે સહજ રીતે માણસ સામૂહિક જીવન જીવવાની ઈચ્છા ધરાવતો હોય એટલે આપણે એમ કહીએ કે માનવીની આ જે સહજ વૃત્તિ છે એમાંથી કુટુંબનો જન્મ થાય, કુટુંબનો ઉદ્ભવ થાય અને કુટુંબના નાના એકમોમાંથી રાજ્યની ઉત્પત્તિ થાય. જો બંનેનો દ્રષ્ટિકોણ કેવો છે, જુદો છે. પ્લેટો આપણને એવું કહે છે કે પરસ્પરની જરૂરિયાતો સંતોષવા માટે એ લોકો એકબીજાની નજીક રહી અને વસાહતો સ્થપાય અને ધીરે પછી એમાંથી રાજ્યની ઉત્પત્તિ થાય. ત્યારે એરિસ્ટોટલ એવું કહે છે કે માણસ મનથી, લાગણીથી એવો હોય કે ભાઈ એ સામૂહિક જીવન જીવવા ઈચ્છતો હોય. પરિણામ સ્વરૂપે કુટુંબનો ઉદ્ભવ કરે અથવા તો કુટુંબ, માણસના આ સ્વભાવને લીધે કુટુંબનો જન્મ થાય અને કુટુંબોના જન્મમાંથી, એકમોમાંથી રાજ્યનો ઉદ્ભવ થાય. એરિસ્ટોટલ કેવું કહે છે કે રાજ્ય, હા રાજ્યનો આપણે એમ કહીએ કે કુટુંબ જેવા નાના એકમોમાંથી રાજ્યનો ઉદ્ભવ થાય, પણ રાજ્ય એ નૈતિક રીતે બહુ મજબૂત હોવું જોઈએ. રાજ્ય નીતિમત્તાનું પહેરગીર હોવું જોઈએ. એનો મતલબ શું થાય કે રાજ્યમાં નૈતિક મૂલ્યોનું જતન થવું જોઈએ. બરાબર. આજે આપણે એમ કહીએ કે આજનો સમય છે, આપણું ભલે આપણો ભારત જે છે તે પ્રાચીન આપણા જે કંઈ પણ સંસ્કૃતિ છે એના આધારિત આપણે એમ કહીએ કે વંશ પરંપરાગત આપણું સામાજિક જીવન નક્કી થાય છે. તો આપણા ધર્મમાં, આપણા પ્રાચીન સાહિત્યમાં નૈતિકતા એ કેન્દ્રસ્થ બાબત છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે ભલે બધા નૈતિક મૂલ્યોનું પાલન કરતા ન હોય, પણ આપણી જે હિન્દુ સંસ્કૃતિની જે ઇમારત ઊભી થયેલી છે તે નીતિમત્તા પર છે, ધાર્મિક બાબતો પર આધારિત છે. સમય જેમ જેમ પસાર થતો જાય તેમ તેમ નૈતિક મૂલ્યો ધીરે ધીરે આપણા લુપ્ત થતા જાય છે. કારણ કે તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હશે કે પપ્પા મમ્મી પાસેથી ખર્ચો કરાવ્યો હશે અને લેક્ચર ભરતા નહીં હશે, મોબાઈલનો ખર્ચો કરાવ્યો હશે. આપણા નૈતિક મૂલ્યો આપણે બધા ભૂલીએ છીએ, બધા જ જાણીએ અજાણીએ ભૂલી જઈએ છીએ આપણે કહીએ. તો એરિસ્ટોટલ એવું કહે છે કે રાજ્ય નીતિમત્તાનું, એની એક ચોક્કસ નીતિ હોવી જોઈએ જેનો આધાર સેન્ટરમાં નૈતિક મૂલ્યો પર આધારિત હોવું જોઈએ. રાજ્યના જે કંઈ પણ શાસક કરતા છે એ પોતે તો નૈતિક રીતે નીતિ નિયમોનું પાલન કરતા જ હોવા જોઈએ, પણ નાગરિકોને પણ નીતિમત્તાનું જે કંઈ પણ નીતિ નિયમો છે, જે કંઈ પણ આપણું સમાજનું જે સત્ય પર આધારિત જે માળખું છે એનું જતન કરતા હોવા જોઈએ. એટલે આપણે એમ કહીએ કે એરિસ્ટોટલ એટલે કહે છે કે ભાઈ નાગરિકોમાં પણ શ્રેષ્ઠ ગુણો વિકસાવવા જોઈએ.
નાગરિકો એટલે જે તે દેશના, આપણે દાખલા તરીકે આપણે ઇન્ડિયન સિટીઝન કહેવાય, આપણે ભારતના નાગરિક કહેવાય, એટલે આપણો આધાર કાર્ડ બને છે. આપણે અમેરિકામાં જઈએ તો આપણે વિદેશી નાગરિક કહેવાય, એટલે નોન રેસિડન્ટ ઓફ ઇન્ડિયન. આપણે એમ કહીએ ને કે વિદેશી, આપણે બહાર જઈએ અને થોડાક વર્ષ ત્યાં નોકરી કરીએ તો આપણે તે દેશના નાગરિક કહેવાય. કહેવાનો મતલબ એવો થાય કે નીતિ નિયમ હોય પછી નાગરિકત્વ આપવામાં આવે. પણ જે તે એટલે કે તે વખતે એરિસ્ટોટલ, કારણ કે તત્વવિદતા પણ હતો, તત્વજ્ઞાની હતો, ખગોળશાસ્ત્રી હતો, એના વિચારો ખૂબ શ્રેષ્ઠ હતા. એટલે નાગરિકોમાં પણ શ્રેષ્ઠ ગુણો, જેને આપણે કહીએ ને ડિસિપ્લિન, પ્રમાણિકતા, નિષ્ઠા, કામ પ્રત્યેની વફાદારી, કુટુંબ પ્રત્યેની વફાદારી, સરકાર પ્રત્યેની વફાદારી, આપણે એમ કહીએ ને શ્રેષ્ઠ ગુણોનો મતલબ હું કે ભાઈ દેશદ્રોહ ન થાય, આપણી જે કંઈ પણ જવાબદારીઓ છે એને ખૂબ સારી રીતે પ્રમાણિકપણે પૂરી કરીએ, દેશની જે કંઈ પણ મિલકતો છે, જાહેર મિલકતો છે, એને હાનિ ન પહોંચાડે એવા પ્રયત્ન કરીએ. નાગરિકોના શ્રેષ્ઠ ગુણો એટલે હું તો કે ભાઈ આપણે જોઈએ છે કે બસમાં, આપણે સરકારી બસમાં જતા હોઈએ તો એની સીટને કોઈ બ્લેડ મારે, પછી એના કાચને તોડીને પછી આપણે એમ કહીએ કે એનો પાટિયા તરીકે ઉપયોગ કરે, આપણે જોઈએ છે. તો એરિસ્ટોટલ એવું કહે છે કે રાજ્ય તો નીતિમત્તાનું પહેરગીર હોવું જ જોઈએ, પણ સાથે સાથે નાગરિકો પણ કેવા હોવા જોઈએ? શ્રેષ્ઠ વર્ચ્યુઅલ હોવા જોઈએ, ગુણ ધરાવતા હોવા જોઈએ. અને રાજ્યનું બંધારણ એવું હોવું જોઈએ કે જે લોકોના મહત્તમ આર્થિક કલ્યાણમાં વધારો કરે. રાજ્ય બંધારણ પણ કેવું હોવું જોઈએ કે ભાઈ જે મેક્સિમમ લોકોની સુખાકારી જે છે, આર્થિક કલ્યાણ છે, એમાં વધારો કરતું હોવું જોઈએ. અને રાજ્યમાં શક્ય હોય તેટલી સામાજિક અને આર્થિક સમાનતા હોવી જોઈએ. પણ રાજ્યમાં કહે છે, આપણે એરિસ્ટોટલ શું કહે છે, રાજ્યમાં શક્ય એટલી સમાનતા હોવી જોઈએ, ઇક્વાલિટી હોવી જોઈએ. ઊંચ નીચના વર્ગભેદ હોવા જોઈએ નહીં. પણ અહીંયા શબ્દ પાછો વાપરે છે પરંતુ. નાગરિકત્વ એટલે ગ્રીસનો નાગરિક હોવાનું જે કંઈ પણ આધાર છે તે કોને મળવું જોઈએ? જેને આપણે ઇંગ્લિશમાં સિટીઝનશીપ કહીએ છીએ, એ યોદ્ધાઓને, પુરોહિતોને અને શાસકો કે જે જમીનદારો હતા, સામંતો હતા, ઉમરાવો હતા, ધર્મગુરુઓ હતા, એમને મળવું જોઈએ. તો એક બાજુ આપણને એમ કહીએ છીએ કે રાજ્યમાં શક્ય હોય તેટલી સમાનતા હોવી જોઈએ, પણ જ્યારે આપણે એમ કહીએ કે ગ્રીસનો નાગરિક હોવાનો જે કંઈ પણ નાગરિકત્વ જે છે તે ખાલી આટલા લોકોને જ મળવું જોઈએ, યોદ્ધાઓને, પુરોહિતોને, શાસકોને, જમીનદારોને, ઉમરાવોને. ઓકે, તો આપણે એમ કહીએ કે આવી સમાજમાં એ પણ બીજા અર્થમાં કહીએ તો શાસક વર્ગ, આપણે કહીએ છીએ ખરા કે સમાનતા હોવી જોઈએ એરિસ્ટોટલ, પણ બીજી બાજુ આપણે એમ કહીએ કે આ વર્ગ એ શાસન કરવાની કુશળતા ધરાવે છે, એટલે નાગરિકત્વ એને જ મળવું જોઈએ એવું એમનું કહેવું છે. ઓકે, પછી આવે છે પ્રાકૃતિક અને કૃત્રિમ અર્થકારણ તથા વિનિમય, એ અંગેના વિચારો. જો આપણે આ પૂર્વ વૈજ્ઞાનિક વિચારો છે એટલે છૂટાછવાયા વિચારો છે. આ એરિસ્ટોટલે લખેલા વિચારો નથી, આ એરિસ્ટોટલે બોલેલા વિચારો છે. પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે જે તે જગ્યાએ કોઈક એવા ઐતિહાસિક પુરાવા મળ્યા પછી એને એકત્ર કરવામાં આવેલા વિચારો છે. કારણ કે ઈસવીસન પૂર્વેના 8મી સદીમાં કદાચ કાગળની શોધ પણ થયેલી નહીં હતી, બરાબર? એટલે આપણે એમ કહી શકીએ કે આ વિચારો કેવા છે, બધા મૌખિક વિચારો છે. પછી લોકમુખે એ પરંપરાગત રીતે અમુક સમય પછી, અમુક સૈકાઓ પછી, અમુક સદીઓ પછી એ લેખિત સ્વરૂપમાં આપણી સમક્ષ મળેલા છે. પણ જ્યારે એરિસ્ટોટલે વિચારો આપેલા હતા ત્યારે મૌખિક હતા. ઓકે, ત્યાર પછી આવે છે પ્રાકૃતિક અને કૃત્રિમ અર્થકારણ તથા વિનિમય અંગેના વિચારો. એરિસ્ટોટલ અર્થકારણને, અર્થવ્યવસ્થાને, અર્થતંત્રને બે ભાગમાં વહેંચે છે. પહેલું જે આપણે એમ કહીએ કે અર્થકારણ છે, અર્થતંત્ર છે, એ છે નેચરલ, નૈસર્ગિક, પ્રાકૃતિક, કુદરતી, જેને આપણે કહીએ તે. અને બીજું છે આર્ટિફિશિયલ, કૃત્રિમ. બરાબર? એટલે આપણે એમ કહીએ કે એરિસ્ટોટલ અર્થતંત્રને, અર્થકારણને બે વિભાગમાં વહેંચે છે, નૈસર્ગિક અને કૃત્રિમ. ઓકે, પ્રાકૃતિક અર્થકારણ એટલે હું, પ્રાકૃતિક અર્થવ્યવસ્થા એટલે હું એરિસ્ટોટલના મતે? તો ભાઈ પ્રાકૃતિક અર્થકારણ કે અર્થવ્યવસ્થા કે અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં લોકોની જે પ્રાકૃતિક, કુદરતી જે જરૂરિયાતો છે
એ જરૂરિયાતોને પૂરી કરતી આર્થિક પ્રવૃત્તિઓને તેઓ કુદરતી કે નૈસર્ગિક ગણાવે છે, જેમાં વસ્તુ વિનિમય પ્રથા. એટલે દાખલા તરીકે અહીંયા આપણને એવું કહેવા માંગે છે એરિસ્ટોટલ કે ધારો કે વ્યક્તિને ભૂખ લાગે છે, બરાબર? તો આપણે એમ કહીએ કે વ્યક્તિને ભૂખ લાગે છે એટલે ભૂખને સંતોષવા માટે શું કરે છે? તો કે અનાજની એને જરૂરિયાત છે અને અનાજ લે છે. ઓકે, તો અનાજ લે છે એના બદલામાં એની પાસે જે વસ્તુ છે તે અન્યને આપે છે. પોતાની જે રોટી, કપડા, મકાન, આને શું કહીએ છીએ આપણે? નૈસર્ગિક કુદરતી જરૂરિયાતો છે. અને આ કુદરતી જરૂરિયાતો માટે જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ વ્યક્તિ, કુટુંબ અને સમાજના લોકો હાથ ધરતા હોય અને એના બદલામાં આપણે એમ કહીએ કે અરસપરસ વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય કરતા હોય, તો તેને આપણે કહીએ છીએ પ્રાકૃતિક કે કુદરતી કે નૈસર્ગિક અર્થકારણ અર્થતંત્ર. જ્યારે છૂટક વ્યાપાર, વ્યાપાર એટલે આપણે એમ કહીએ કે વ્યાપારનો મતલબ શું થાય? વ્યાપાર એટલે સંપત્તિ મેળવવાના અર્થે કંઈક આપણે એમ કહીએ કે એની પાછળ વ્યાપાર કરવાનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ નાણું પ્રાપ્ત કરવું છે, કારણ કે નાણું અને સંપત્તિ એ લોકો એક ગણતા હતા. એટલે નાણું પ્રાપ્ત કરવા માટે જે કંઈ પણ વ્યાપાર કરવામાં આવે, વ્યાપાર એટલે ઘણી વખત આપણે એમ કહીએ ને કે દાખલા તરીકે ઉત્પાદક જુદો હોય, ઉત્પાદક જુદો હોય. અત્યારે આપણે ખાલી એક સિમ્પલ અત્યારના પરિપ્રેક્ષ્યમાં આપણે ચર્ચા કરીએ તો કે ઉત્પાદક કંપની છે તે જુદી હોય, બરાબર? વસ્તુનું ઉત્પાદન કરતી કંપની જુદી હોય. અચ્છા, એ ઉત્પાદક કંપની જે વસ્તુનું ઉત્પાદન કરે એ જથ્થાબંધ વેપારીને વેચે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વેચે, છૂટક વેપારી પછી ગ્રાહકોને વેચે. તો અહીંયા આપણે એમ કહીએ, અહીંયા વ્યાપારિક પ્રવૃત્તિ હાથ ધરાય. ઓકે, અહીંયા ડાયરેક્ટ પ્રત્યક્ષ જરૂરિયાતોનું સીધું આપણે એમ કહીએ કે સીધી સંતોષાતી નથી. ઉત્પાદક ઉત્પાદન કરે છે પણ એ કોને વેચે છે? વ્યાપારીને વેચે છે, જથ્થાબંધ વ્યાપારીને વેચે છે. વ્યાપારી જથ્થાબંધ વેપારી એ ત્રીજા છૂટક વેપારીને વેચે, છૂટક વેપારી દાખલા તરીકે કોઈ ચોથી એજન્સી હોય તેને વેચતો હોય, પાંચમો ગ્રાહક છે. તો આ કેવો છે? પરોક્ષ વિનિમય છે. એટલે પ્રત્યક્ષ વસ્તુ વિનિમય પ્રથા જે છે તેને કુદરતી અર્થતંત્ર કહે છે, અર્થકારણ કહે છે. જ્યારે વ્યાપાર છે તે કૃત્રિમ છે. એરિસ્ટોટલ આપણને એવું કહે છે કે પોતે જે વસ્તુ ઉત્પન્ન કરેલી હોય, પોતે જે વસ્તુ પેદા કરેલી હોય અને એના બદલામાં પોતાને જરૂરી એવી વસ્તુઓ મેળવવામાં આવતી હોય એને આપણે વસ્તુ વિનિમય પ્રથા કહીએ છીએ. દાખલા તરીકે વણકર છે તો વણકર કાપડ વણે છે અને કાપડ આપી અને શાકભાજી લે છે ખેડૂત પાસેથી. તો અહીંયા આપણે એમ કહીએ કે પોતે વસ્તુ ઉત્પન્ન કરેલી કઈ છે? તો કે કાપડ ઉત્પન્ન કરેલું છે. જ્યારે એને શાકભાજીની જરૂર છે, એની ઉપયોગિતાની વસ્તુ છે, એ ઉપયોગિતાની વસ્તુ મેળવવા માટે કાપડ આપે છે. તો આ જે વિનિમય થયો તે કેવો છે? નેચરલ વિનિમય છે અને કુદરતી વિનિમય તરીકે ઓળખાવી શકાય. પરંતુ મેં કીધું તેમ કે નાણું કે સંપત્તિ પેદા કરવા માટે જો વિનિમય કરવામાં આવતો હોય, નાણું કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટે જો વિનિમય કરવામાં આવતો હોય ત્યારે તે બિન કુદરતી કે કૃત્રિમ કહી શકાય. એને શું કહીએ છીએ આપણે? બિન કુદરતી અથવા તો આર્ટિફિશિયલ, કૃત્રિમ કહી શકાય. આપણે જોઈએ છીએ અત્યારે વસ્તુ વિનિમય પ્રથા નથી. આપણે અત્યારે જે કંઈ પણ ખાસ કરીને જે વ્યવહારો અત્યારે આધુનિક સમયમાં જે આપણે એમ કહીએ કે નાણાં દ્વારા જે સંતોષાય છે, નાણાં માધ્યમ દ્વારા, તેને આપણે અત્યારના સંજોગોમાં પણ બિન કુદરતી કે કૃત્રિમ કહી શકાય. કારણ કે ચંપલ બનાવનાર વ્યક્તિ છે તે ચંપલ ખેડૂતોને જ નથી વેચતો, બદલામાં અનાજ નથી લેતો, પણ એ ગમે તેને વેચે છે. વ્યાપારિક પ્રવૃત્તિ કરે છે, બનાવીને વેચે છે, વ્યાપાર કરે છે. તો આ ટાઈપનો જે વ્યાપાર છે તેને આપણે કૃત્રિમ વ્યાપાર કહીએ છીએ. ઓકે, ત્યાર પછી આવે છે આપણે એમ કહીએ કે નાણું અને સંપત્તિ. ત્યાર પછી શું આવે છે? નાણું અને સંપત્તિ. તો કે નાણું અને સંપત્તિ, એરિસ્ટોટલ નાણું અને સંપત્તિ ગ્રીકો ભલે એક ગણતા હોય પણ એરિસ્ટોટલ પર્ટિક્યુલરલી આપણે વિચારીએ તો નાણું અને સંપત્તિ ને અલગ ગણતા હતા. આપણે આગળના એમાં જોઈ ગયા, બરાબર? નાણું અને બેન્કિંગ અને આપણું જે પેપર છે નાણું અને બેન્કિંગ, તો આપણે એક એનું નાણાંનું કાર્ય જોયું કે નાણું એક સુલભ સંપત્તિ તરીકે સરળમાં સરળ સંપત્તિ છે, સરળ અસ્કયામત છે. એરિસ્ટોટલ આપણને એવું કહે છે કે નાણું અલગ છે અને સંપત્તિ અલગ છે.
કારણ કે નાણું જે છે તે વ્યાપારને સરળ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. નાણું શું છે કે નાણું જે છે તે જે કંઈ પણ વ્યાપાર છે, વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, ધંધાકીય પ્રવૃત્તિઓ છે, એને સરળ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. અને તેમાં જો તે વખતે પણ આપણે કહીએ ઈસવીસન પૂર્વે 8મી સદીમાં નાણાં તરીકે લોખંડ અને ચાંદીના સિક્કાનો ઉપયોગ થતો હતો. અને એરિસ્ટોટલ એવું કહે છે કે ભાઈ આ લોખંડ અને ચાંદીના જે સિક્કાઓનો ઉપયોગ થતો હતો તે અમુક ચોક્કસ આંતરિક મૂલ્ય ધરાવતા હતા કે જેના દ્વારા આપણે એમ કહીએ કે વસ્તુઓનો વિનિમય થઈ શકતો હતો, આપણે થઈ શકતી હતી, ખરીદ વેચાણ થઈ શકતું હતું. એટલે નાણું એમના મતે આપણે એમ કહીએ કે એક એવી વસ્તુ છે કે જેનું મૂલ્ય તેની આંતરિક મૂલ્ય એટલે કે આંતરિક ખરીદ શક્તિ પર આધાર રાખે છે. જો આપણે એમ કહીએ ને કે એરિસ્ટોટલે લોકો તે વખતે પણ કેટલા બધા એડવાન્સ હતા તે આપણે જોઈ શકીએ છીએ કે નાણું એક એવી વસ્તુ છે, એવું માધ્યમ છે, એવી ચીજ છે કે જેનું મૂલ્ય એની પોતાની કિંમત તેની આંતરિક મૂલ્ય એટલે એના દ્વારા એ સિક્કાઓ દ્વારા કેટલું ખરીદી શકાય છે એના પર આધાર રાખે છે. અત્યારે આપણે ભણીએ છીએ નાણાંના જે કાર્યો છે, નાણાંના 3 કાર્ય એરિસ્ટોટલે તે વખતે બતાવેલા હતા કે નાણું વિનિમયનું સાધન છે, મૂલ્યનો સંચય કરવા માટે સંગ્રાહક તરીકે કામ કરે છે, અને નાણું જે છે તે અન્ય વસ્તુના મૂલ્યને માપવાનું કાર્ય પણ કરે છે. તો નાણાંના જે 3 કાર્ય છે તે તો આપણને ઈસવીસન પૂર્વે 8મી સદીમાં એરિસ્ટોટલના સમયથી જ આપણને જાણીએ છીએ. તે વખતે નાણું હતું. વિચાર કરો, નાણાંનો ઉપયોગ લોખંડ અને ચાંદીના સિક્કાઓનો ઉપયોગ થતો હતો. પ્રોફેસર સુમ્પીટર, બરાબર, એમના આ જે એરિસ્ટોટલના જે વિચાર છે નાણાં અંગેના, એને એ ધાતુના નિયમ તરીકે પછીથી ઓળખાવે છે. સુમ્પીટર એટલે આપણે જોઈએ છીએ 20મી સદીના વિચારક. તો સુમ્પીટર કહે છે કે ભાઈ આ એરિસ્ટોટલના જે વિચાર છે તે એકચ્યુઅલી શું છે, નાણાં અંગેના ધાતુના નિયમો તરીકે એને આપણે ઓળખાવી શકીએ છીએ. ઓકે, ત્યાર પછી એરિસ્ટોટલ એવું કહેતા હતા કે જો પ્લેટોથી અહીંયા અલગ પડે છે. પ્લેટો શું કહેતા હતા કે ભાઈ જે સત્તાધારી શાસક વર્ગ છે એને મિલકત રાખવાનો અને વારસાઈનો હક હતો, અને જે મિલકત રાખવી એ સામૂહિક માલિકીની હોવી જોઈએ. પ્લેટો આપણને એવું કહેતા હતા કે મિલકતનો જે ભોગવટો છે એ કેવો છે, સામૂહિક હોવું જોઈએ. સામૂહિક સંપત્તિ જે છે, સંપત્તિની જે માલિકી છે તે સામૂહિક માલિકી હોવી જોઈએ, અને તે પણ ખાસ કરીને જે શાસક વર્ગ છે, તત્વજ્ઞાનીઓ, ઉમરાવો અને યોદ્ધાઓ, એના હાથમાં હોવી જોઈએ. ત્યારે અહીંયા આપણે એમ કહીએ કે એરિસ્ટોટલ એનાથી થોડા જુદા પડે છે. એરિસ્ટોટલ શું કહે છે કે મિલકત જે છે તે સામૂહિક નહીં પરંતુ ખાનગી મિલકતના હકને સ્વીકારે છે. જો ધીરે ધીરે વિચાર, આર્થિક વિચારમાં કેવી ઉત્ક્રાંતિ થાય છે તે જુઓ. પ્લેટો એરિસ્ટોટલ કરતા થોડાક આગળના વિચારક છે. એરિસ્ટોટલ એવું કીધું કે ભાઈ પ્લેટો કરતા ઉલટું કીધું કે મિલકતનો સામૂહિક અધિકાર નહીં પરંતુ ખાનગી વ્યક્તિ કે કુટુંબ એ મિલકત રાખી શકે. એટલે આપણે એમ કહીએ કે કુટુંબ ખાનગી સંપત્તિ મિલકત રાખી શકે એવા વિચારોની તરફેણમાં હતા. હા, પણ એવું માનતા હતા, ખાસ એવું માનતા હતા કે ભાઈ મિલકત જે છે તે ખાનગી વ્યક્તિઓ રાખી શકતા હોવા જોઈએ, પણ મોટે ભાગે મિલકતનો જે ઉપયોગ છે એ લોકોના હિતમાં થાય એવું ખાસ માનતા હતા. ભલે ખાનગી મિલકતનો અધિકાર હતો, પણ જેને આપણે સામાજિક કાર્યો કહીએ છીએ, સામૂહિક કાર્યો છે, લોકોનું હિત છે, સામાન્ય જનતાનું હિત છે, એ સામાન્ય જનતાના હિતમાં એ મિલકતનો વપરાશ થાય એવું એ સ્પષ્ટ રીતે માનતા હતા. મિલકત અંગે એવું પણ એનું કહેવું હતું કે ભાઈ કુટુંબ વ્યવસ્થાનો એક ભાગ છે, એક હિસ્સો છે, અને ખાસ કરીને મિલકત, જો હવે અહીંયા કહેતા હતા મિલકત જેને આપણે સંપત્તિ કહીએ છીએ, સંપત્તિમાં માત્ર નાણું જ નહીં પરંતુ એ કુટુંબ પાસેના જે ગુલામો છે એ ગુલામોને પણ સંપત્તિ, મિલકત કે અસ્કયામતમાં ગણતા હતા. આપણે કહીએ ને અત્યારે આપણે એમ કહીએ કે ભાઈ આપણે મિલકત એટલે શું, તો કે ભાઈ જમીન, રોકડ નાણું, સોના ચાંદીના ઘરેણા, પશુ સંપત્તિ. તો તેવું તે વખતે બી એરિસ્ટોટલ એવું માનતા હતા કે મિલકત એટલે માત્ર નાણું નહીં, પણ
એની પાસેના જે કંઈ પણ ગુલામો છે એ પણ એની મિલકતના એક ભાગ તરીકે ગણાતું હતું. અને ખાનગી મિલકતના હકને લીધે એરિસ્ટોટલનું માનવું એવું હતું કે દરેક પોતાના વ્યવસાયની, પોતાના ધંધાની કાળજી રાખે અને વધારેમાં વધારે મિલકત એકત્ર કરી શકે એવી ભાવના લોકોમાં, કુટુંબોમાં પ્રજ્વલિત કરી શકાય અને પરિણામ સ્વરૂપ એ વ્યક્તિની પ્રગતિ, કૌટુંબિક પ્રગતિ તો થાય પણ સાથે સાથે રાજ્યની પણ પ્રગતિ થાય. જો આપણે એમ કહીએ ને કે પ્રશિષ્ટો જે છે, પ્રશિષ્ટ વિચારકો, એને ધીરે 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 આ બધી વિચારધારાઓને, કારણ કે એની આગળની વિચારધારા છે એરિયા ગ્રીકોની પ્રાચીન સમયની, તો એને પણ આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોએ આ ગ્રીકોની વિચારધારાને ધ્યાનમાં લીધેલી છે એમ આપણે કહી શકીએ. અને આપણે કહીએ ને કે સ્વેર વિહારી પદ્ધતિ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપેલી. તો કે સ્વેર વિહારી પદ્ધતિ એટલે હું તો કે આર્થિક પરિબળોને મુક્ત રીતે વિચારવા દો, એટલે પોતાને જે વધારે નફો પ્રાપ્ત થાય એવી પ્રવૃત્તિમાં એ પોતાની સમગ્ર તાકાત લગાવી દે અને વધારે ઉત્પાદન કરે, સંપત્તિનું ઉપાર્જન કરે. સેમ વસ્તુ એના પહેલા ઘણા બધા વર્ષો પહેલા આ એરિસ્ટોટલે કીધેલું હતું કે ભાઈ ખાનગી મિલકતનો હક હોય તો કોઈ પણ માણસ જે છે એ પોતાના ધંધાની એવી કાળજી રાખે કે વધારે પૈસા કમાય, નાણું કમાય, મિલકત કમાય. એટલે આપણે એમ કહી શકીએ કે નાણું અને મૂડી, તો બીજા અર્થમાં જો આપણે એમ કહીએ કે નાણું અને મૂડી વચ્ચેનો ભેદ, નાણાં અને મૂડી વચ્ચેનો ભેદ એ પ્રશિષ્ટો ગ્રીકો જાણતા હતા. અને એમાં ખાસ કરીને એરિસ્ટોટલ અને પ્લેટો તો ખાસ જાણતા હતા કે નાણું પણ અલગ છે અને મૂડી પણ અલગ છે. નાણું આપણે મૂડી છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે જેને બીજા અર્થમાં આપણે કહીએ કે સંગ્રહેલો શ્રમ એટલે મૂડી. મૂડીની વ્યાખ્યા જો આપણી આપવી હોય તો ભૂતકાળનો જે સંચિત શ્રમ છે એને આપણે મૂડી કહીએ છીએ. તો નાણું અને મૂડી આ બંને વચ્ચેનો જે તફાવત છે કેટલા બધા વર્ષો પહેલા ગ્રીકોને ખબર હતી કે ભાઈ આ બંને અલગ વસ્તુ છે. ઓકે, ત્યાર પછી મૂલ્ય અને વિનિમય કે વસ્તુની કિંમત અને વિનિમય વિશેના એમના જે વિચારો છે તે એરિસ્ટોટલ એવું માને છે કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય એ વસ્તુની અંદરનો અંતર્ગત ગુણ છે, આત્મલક્ષી ગુણ છે. એટલે મૂલ્ય ને એ આત્મલક્ષી ગણે છે. વસ્તુની ઉપયોગિતા કેવી છે તે પ્રમાણે એનું મૂલ્ય નિર્ધારિત થાય. શું કહે છે એરિસ્ટોટલ? વસ્તુની ઉપયોગિતા પ્રમાણે વસ્તુનું મૂલ્ય નક્કી થાય, વસ્તુની કિંમત નક્કી થાય. અને એમણે મેં કીધું તેમ કે ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય આ બે મૂલ્યના ખ્યાલો સર્વપ્રથમ એમણે આપેલા હતા. વેલ્યુ ઇન યુઝ એન્ડ વેલ્યુ ઇન એક્સચેન્જ, એને આપણે જો ઇંગ્લિશમાં કેવું હોય ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય. દાખલા તરીકે ઉપયોગ મૂલ્ય એટલે હું તો કે ભાઈ આપણે ઉનાળાનો સમય છે ને આપણે બહાર જવું હોય તો આપણે ચંપલ પહેરવા પડે, બરાબર? કે રસ્તાઓ છે તે બરાબર ગરમીને લીધે ગરમ ગરમ લાગતા હોય. ઇવન આપણે એમ કહીએ કે આપણે ચાલતા હોય તો ચંપલ નહીં હોય તો કાંટો વાગી જાય, પથ્થર વાગી જાય, કાચ વાગી જાય, XYZ, બરાબર? તો આપણે જ્યારે ચંપલ છે, પગરખા છે, એ પગરખાનો ઉપયોગ જ્યારે પગરખા તરીકે કરીએ તેને આપણે ઉપયોગ મૂલ્ય કહીએ છીએ. ઓકે, બરાબર? દાખલા તરીકે આપણે એમ કહીએ કે ખેડૂત છે તો પોતે જુવાર બનાવતો હોય, એ જુવારનો જો ઉપયોગ એ પોતાના ઘર માટે કરતો હોય તો એ ઉપયોગ મૂલ્ય દર્શાવે છે. એવી રીતે એરિસ્ટોટલ શું કહે છે કે વ્યક્તિ છે તે પગરખા બનાવે છે, ચંપલ, પગરખા એટલે જેને આપણે ચંપલ કહીએ છીએ, બૂટ ચંપલ કહીએ છીએ, એ બનાવે છે ખરો પણ એ પોતે નથી ઉપયોગ કરતો એનો, પણ એ આપી અને બદલામાં અનાજ મેળવે છે, એને જે જરૂરિયાત વાળી વસ્તુ છે, તો એ એનું વિનિમય મૂલ્ય છે. આવો વિનિમય તેમના માટે કેવો છે? કૃત્રિમ છે. એટલે આપણે એમ કહીએ કે જે વસ્તુનું સર્જન જેના માટે થયેલું છે એ જેનો ઉપયોગ કરે, એનો જે આત્મલક્ષી ગુણ છે વસ્તુનો, એ આત્મલક્ષી ગુણ માટે જે વસ્તુને આપણે એમ કહીએ કે વપરાશ કરે કે ઉપયોગ કરે તો એને ઉપયોગ મૂલ્ય કહે છે. પણ એના બદલામાં એ ઉત્પાદન કરી અને અન્ય જરૂરિયાત વાળી વસ્તુઓ જ્યારે મેળવતો હોય તો એને આપણે વિનિમય મૂલ્ય કહીએ છીએ. પછીથી એના ઘણા બધા આપણે એમ કહીએ કે આ થિયરી પછીથી ધીરે ધીરે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટોએ ને નવ પ્રશિષ્ટોએ મૂલ્ય નિર્ધારણમાં કે મૂલ્યના કિંમત નક્કી કરવાના જે કંઈ પણ સિદ્ધાંતો છે એમાં આ બધી બાબતોનો એ લોકોએ ઉપયોગ કરેલો છે.
બરાબર, ઉપયોગ મૂલ્ય એટલે હું કે દાખલા તરીકે કોઈ એક ઝાડ છે, મસ્ત મજાનું ઘટાદાર ઝાડ છે, વડનું ઝાડ છે, પીપળાનું ઝાડ છે, તો આપણે એમ કહીએ કે એ ઝાડ પર પક્ષીઓ રહેતા હોય, એ ઝાડની નીચે બેસીને ઘણા બધા આપણે એમ કહીએ કે છાંયો મેળવતા હોય, ઘણા શ્રમિકો છે એ ઝાડની નીચે બેસીને જમતા હોય, તો એ પીપળાનું આપણે એમ કહીએ કે એ ઉપયોગ મૂલ્ય છે. ઓકે. પણ જ્યારે આપણે એમ કહીએ કે પીપળાને કાપીને એના લાકડાઓ વેચી અને એના બદલામાં કંઈક બીજી વસ્તુ જો મેળવવામાં આવે તો એને આપણે વિનિમય મૂલ્ય કહીએ છીએ. મેં કીધું તેમ કે ખેડૂત છે તે પોતાના ઘર માટે જુવાર બનાવતો હોય, તે બી એ ઉપયોગ મૂલ્ય છે, પણ એ જુવાર આપીને અન્ય વસ્તુ કાપડ ખરીદતો હોય, દાંતરડા ખરીદતો હોય, તે વિનિમય મૂલ્ય છે. અને વિનિમય જે મૂલ્ય છે તે કૃત્રિમ છે, કુદરતી કે સહજ નથી. કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુનો જે અંતર્ગત ગુણ છે, આંતરિક ગુણ છે, એ પ્રમાણે જો એનો ઉપયોગ કરવામાં આવે તો આપણે એમ કહીએ કે કુદરતી ઉપયોગી મૂલ્ય બતાવે છે અને કુદરતી મૂલ્ય તરીકે પણ આપણે ઓળખી શકીએ. પણ જ્યારે આપણે એમ કહીએ કે એ વસ્તુનો જે ઉત્પાદન કરવાનો જે પ્રાથમિક હેતુ છે એ જો જળવાતો નહીં હોય તો એ વિનિમય મૂલ્યમાં એનો સમાવેશ એરિસ્ટોટલ કરે છે. એટલે અહીંયાથી એક સરસ મજાનું તારણ આપણે એવું કરી શકીએ કે અર્થશાસ્ત્રમાં ઉપયોગ મૂલ્ય અને વિનિમય મૂલ્ય વચ્ચેનો તફાવત પાડનાર જો કોઈ વિચારક હોય, પ્રથમ વિચારક, તો એ એરિસ્ટોટલ છે. એરિસ્ટોટલ કેવા છે કે જેણે પહેલી વખત ઉપયોગ મૂલ્ય, હું પછી બધા એડમ સ્મિથે પણ એનો ઉપયોગ કરેલો છે, પણ બેઝિકલી જે વિચારધારા છે તે એરિસ્ટોટલની વિચારધારા છે કે કોઈ પણ વસ્તુ આ રીતે બે મૂલ્ય ધરાવે છે. પછીથી આપણે એમ કહીએ કે પ્રશિષ્ટો એવું કહે છે કે વસ્તુની માંગ, વસ્તુનો પુરવઠો અને બજારનું જે માળખું છે એ ત્રણ વિનિમય મૂલ્ય નક્કી કરે. માંગ, પુરવઠો અને બજારમાં જે કંઈ પણ હરીફાઈ છે એ હરીફાઈના આધારે આપણે એમ કહીએ કે વિનિમય મૂલ્ય નક્કી થાય. ઉપયોગ મૂલ્ય એટલે પછીથી એવું કહેવામાં આવે કે ભાઈ કોઈ પણ વસ્તુમાં જે કંઈ પણ સંતોષ આપવાનો ગુણ છે અને એ સંતોષ આપવાના ગુણને લીધે જે કંઈ પણ એનું મૂલ્ય નક્કી થાય તેને આપણે ઉપયોગ મૂલ્ય કહીએ છીએ. એવું પછીથી બધા સિસ્ટમેટિક જે વિચારો, વૈજ્ઞાનિક વિચારો, જે વિકયસા મૂલ્ય અંગેના જે સિદ્ધાંતો, એમાં આપણને એ રીતની આપણને જોવા મળે છે. ઓકે, વ્યાજ અંગેના વિચારો, એરિસ્ટોટલ જે છે તે વ્યાજને ધિક્કારે છે. વ્યાજને શું કરે છે? ધિક્કારે છે. એટલે વ્યાજ લેવું કેવું છે? પાપ સમાન છે એવું માને છે. કારણ કે નાણાંનો ઉપયોગ છે તે હંમેશા વિનિમય માટે થાય છે. એ નાણાંના ઉપયોગ દ્વારા, કારણ કે એણે તો કીધું કે ભાઈ વિનિમયનું સાધન છે, નાણાંના ત્રણ કાર્ય કીધા, તો ભાઈ નાણાંનું જે પ્રાથમિક કાર્ય છે વિનિમયનું સાધન, એ સિવાય જો આપણે નાણાંનો ઉપયોગ જો વ્યાજ કમાવા માટે કરીએ તો આપણે એમ કહીએ કે ધિક્કાર પાત્ર છે. અને ખાસ કરીને જ્યારે આપણે એમ કહીએ કે સંપત્તિ પ્રાપ્તિ અર્થે નાણું જ્યારે વ્યાજ પર લેવામાં આવે તો એ સૌથી ખરાબમાં ખરાબ કૃત્રિમ માર્ગ છે, અકુદરતી માર્ગ છે. એટલે નાણું વ્યાજ પર લઈને જો આપણે સંપત્તિનું ઉપાર્જન કરીએ, હા, જો પ્રાથમિક હેતુ કે કુદરતી વિનિમયને ધ્યાનમાં રાખીને જો નાણું લેવામાં આવે તો એ ખોટું નથી, પણ એના દ્વારા આપણે એમ કહીએ કે સંપત્તિ પ્રાપ્ત કરવામાં આવે તો એ અકુદરતી માર્ગ છે, એમ આપણે એરિસ્ટોટલ કહે છે. ઓકે, વ્યાજ અંગેના તો તમે અહીંયા જોઈ શકો છો કે આ બધા વિચારો કેવા છે, આપણને તાત્વિક વિચારો જેવા લાગે, તત્વજ્ઞાનના વિચારો એવું લાગે. આપણે પ્યોરલી જેને આપણે કહીએ ને કે શુદ્ધ આર્થિક સિદ્ધાંતો, એ આપણને બહુ સ્પષ્ટ સ્વરૂપમાં અહીંયા જોવા મળતા નથી. એટલે એને આપણે પૂર્વ વૈજ્ઞાનિક વિચારો કહીએ છીએ, પ્રાચીન સમયના વિચારો. ત્યાર પછી આપણે એમ કહીએ કે વિત્ત વ્યવસ્થા અંગેના વિચારો. વિત્ત વ્યવસ્થા એટલે આપણે ફાઇનાન્શિયલ સિસ્ટમ જેને કહીએ છીએ, ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? વિત્ત એટલે ફાઇનાન્સ. તો કે એરિસ્ટોટલ એવું કહે છે નાણાંનો ઉદ્ભવ થાય, કારણ કે નાણું તે વખતે પ્રવર્તમાન હતું, એટલે નાણાંનો ઉદ્ભવ થાય એટલે સ્વાભાવિક છે કે ફાઇનાન્સનો ઉદ્ભવ પણ થાય. એટલે નાણાંના ઉદ્ભવની સાથે, એટલે કે નાણાંના જન્મની સાથે વિત્તનો, એટલે કે જેમાં આપણે નાણાંની જે કંઈ પણ જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરી પાડનાર સંસ્થાઓ અથવા તો એવા વ્યક્તિઓ અને એ નાણાંને ખરીદનાર અથવા તો અમુક વ્યાજ પર લેનાર વ્યક્તિઓ. તો આવું આપણે એમ કહીએ કે નાણાંનો જન્મ થાય એટલે સ્વાભાવિક છે કે સાથે સાથે આ વિત્તનો પણ ઉદ્ભવ થાય. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે એરિસ્ટોટલ કુદરતી અને કૃત્રિમ વિત્ત
કારણ કે વિત્ત એ કુદરતી આંતરિક જે અર્થકારણ છે, અર્થતંત્ર છે, એનો એક અંતર્ગત હિસ્સો ગણે છે. પણ મેં કીધું તેમ કે આપણે એરિસ્ટોટલ એવું કહે છે કે અકુદરતી, કૃત્રિમ જેને વિત્ત કહીએ છીએ, એના વિનિમય દ્વારા નાણું પ્રાપ્ત થાય છે, પેદા થાય છે. એટલે જે કુદરતી જે વિત્ત છે કે જે આંતરિક અર્થકારણનો એક હિસ્સો છે, તેનો મોટા ભાગે શું છે તો કે જીવન ચલાવવા માટે, જીવન નિર્વાહના સાધનો મેળવવા માટે થાય છે. કુદરતી વિત્ત જે કંઈ પણ આપણે એમ કહીએ કે નાણાકીય સાધનોની જે આપલે થાય છે, અને એ આપણે જ્યારે જીવન ચલાવવા માટેના સાધનો માટે થતી હોય તો એને કુદરતી વિત્ત કહે છે. પણ જ્યારે એના દ્વારા માત્ર ને માત્ર નાણું, સંપત્તિ એકત્ર કરવા માટે જે કંઈ પણ વિત્તનો વિનિમય થાય છે એને એ કૃત્રિમ વિત્ત વ્યવસ્થા કહે છે. એટલે પહેલું જે કુદરતી વિત્ત છે, વિત્ત વ્યવસ્થા છે, એ કેવું છે, પ્રશંસનીય છે. કારણ કે એના દ્વારા શું કરવામાં આવે છે, હવે આ તમારે આપણે સમજવું હોય તો એ રીતે સમજી શકીએ કે દાખલા તરીકે કોઈક વ્યક્તિ છે તે ભાડાના મકાનમાં રહે છે, બરાબર. હવે એને એમ થાય છે કે ભાઈ મારે પોતાનું મકાન લેવું છે, એટલે શું કરે તો કે ભાઈ અર્થતંત્રમાંથી, બેંકમાંથી, નાણાકીય સંસ્થામાંથી એ ધિરાણ મેળવે છે. ધિરાણને આપણે વિત્ત કહીએ. તો અહીંયા જીવન ચલાવવા માટે કે ભાઈ જીવન ચલાવવા માટે આવશ્યક છે, મકાન જોઈએ, તો કે આના માટે એ વિત્ત બજારમાંથી લે છે, તો આ કુદરતી વિત્ત છે. પણ ધારો કે એ ધિરાણ લે છે, એ ધિરાણ લેલા નાણાં દ્વારા એ શેર બજારમાં પૈસા રોકે છે અને શેર બજારમાંથી કમાવા માંગે છે. તો આ વિત્ત કેવો થયો, અકુદરતી કે કૃત્રિમ વિત્ત કહેવાય. કારણ કે આ ધિરાણ લીધેલું છે એનો હેતુ કેવો છે, જીવન નિર્વાહ માટે નથી, પણ નાણું કે સંપત્તિ પ્રાપ્તિ માટેનો છે. એટલે એ કૃત્રિમ વિત્ત છે. એટલે એરિસ્ટોટલ આપણને અહીંયા એવું કહે છે કે પહેલું જે વિત્ત છે, ફાઇનાન્સ છે, એ કેવું છે, પ્રશંસનીય છે, પ્રશંસા પાત્ર છે. જ્યારે બીજું જે વિત્ત છે, મેં કીધું તેમ કે શેર બજારમાં આપણે નાણાં રોકીને પછી પૈસા કમાય, તો આપણે શેર બજારનો નિયમ છે કે એક કમાય છે એટલે બીજો ખોટ કરે છે. શેર બજારનો નિયમ કેવો છે, આવા નાણાં બજારોમાં કે તમે મૂડી બજારોમાં પૈસા રોકીને જે મૂડી લાભ પ્રાપ્ત કરો છો, તે કેવું છે, એ લાભ આપણે અન્યના ભોગે કરીએ છીએ. એટલે બીજું વિત્ત કેવું છે, કૃત્રિમ છે, અકુદરતી છે. એટલે બીજું જે વિત્ત છે તે અન્યના ભોગે સર્જાય છે. તો અહીંયા એમના રીતે જે ઉદાહરણ આપે છે, દાખલા તરીકે પશુધન એ કુદરતી વિત્ત છે, બરાબર. પશુધન આપણે એમ કહીએ કે ઘણા તમારામાંથી ઘણા કુટુંબોમાં કરતા હશે પશુપાલન, ગાય ભેંસનો ઉછેર કરી અને પછી આપણે એમ કહીએ કે એના દ્વારા જીવન નિર્વાહ માટે દૂધ છે, દૂધનું ઉત્પાદન કરીને જરૂરિયાત પ્રમાણેનું વાપરો અને બાકી તમે ડેરીમાં ભરી આવો અને એના દ્વારા તમે નાણું પ્રાપ્ત કરો છો. તો આ કુદરતી વિત્ત છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે વ્યાપાર વાણિજ્ય જે છે, કારણ કે એના દ્વારા જીવન નિર્વાહનું નહીં, પણ એના દ્વારા તમે શું કરો છો, નાણાંનું સર્જન કરો. વ્યાપાર કે વાણિજ્યની પ્રવૃત્તિ દ્વારા જે કંઈ પણ આપણે એમ કહીએ કે સંપત્તિનું કે ફાઇનાન્સનું સર્જન થાય છે, એ કેવું છે કે એ અકુદરતી છે. જીવન નિર્વાહ માટે નહીં, પણ મિલકતને કે સંપત્તિના એકત્રીકરણ અર્થે છે. એટલે એ અકુદરતી છે, નિંદનીય છે. જ્યારે પહેલું જે છે પશુધનનો ઉછેર, એ પ્રશંસા પાત્ર છે. ત્રીજા પ્રકારનું વિત્ત, ફાઇનાન્સ અને એનો ઉપયોગ જે ઉત્પાદન પ્રવૃત્તિમાં થાય છે, એમાં ખાસ કરીને જમીનો પરના જે ઉત્પાદનો છે, જેમ કે ખાણ અને ખનીજ. ખાણ એટલે પેલી ખાંડ આપણે ખાઈએ તે નહીં, પણ જમીનમાં જે ખનિજ સંપત્તિ છે, એ ખનિજ સંપત્તિનું ઉત્પાદન આપણે કહીએ કે એને બહાર કાઢવા માટે જે માઇનિંગ પ્રોસેસ કરવામાં આવે તેને આપણે ખાણ કહીએ છીએ. તો કે ખાણ છે, ખનિજ છે, લાકડા કાપવા, એ ત્રીજા પ્રકારના વિત્તમાં એ ગણાવે છે. તો અહીંયા આપણે એમ કહીએ કે વિત્ત જે શબ્દ છે, અત્યારના સંજોગોમાં એનો ઉપયોગ આપણે અલગ રીતે કરીએ છીએ. પણ જે તે સમયે આપણે એમ કહીએ કે આટલા બધા મૂડી બજારો, આટલા બધા બેન્કિંગ માળખું, નાણાં બજારો વિકસેલા હતા નહીં, એટલે તે વખતે પ્રાચીન સમયમાં એના પરિપ્રેક્ષ્યમાં આ ફાઇનાન્સ કે વિત્તનો શબ્દ ઉપયોગ કરે છે એરિસ્ટોટલ. અને છેલ્લું જે છે ગુલામી પ્રથા, ભાઈ ગુલામીને પ્લેટોની જેમ એરિસ્ટોટલ પણ સમાજ માટે જરૂરી માને છે, લાભપ્રદ ગણાવે છે. એણે પણ કુદરતી ગુલામો અને કાયદેસરના ગુલામો આવા બે વર્ગ પાડેલા છે. હવે કુદરતી જે ગુલામો છે તે કેવા છે, ઉતરતી કક્ષાના છે. કુદરતી ગુલામો છે, પ્રથમ પ્રકારના જે ગુલામો છે એને કુદરતી ગુલામો કહેવામાં આવે છે, ઉતરતી કક્ષાના છે. જ્યારે બીજા દેશને હરાવીને જે જીતેલા ગુલામો છે એ કાયદેસરના ગુલામો છે અને એ કેવા છે, ઉચ્ચ કક્ષાના છે.
એટલે આપણે એમ કહીએ કે જે સર યુદ્ધમાં જીતેલા ગુલામો છે તે કેવા છે? ઉત્પાદક છે, કાર્યક્ષમ છે, અને એને કાયદેસરના ગુલામો કહેવામાં આવે છે. એ ઊંચી કક્ષાના ગુલામો છે કે જેના દ્વારા ઉત્પાદનની પ્રવૃત્તિ સારી રીતે હાથ ધરી શકે. છેલ્લી બે લીટી આપણે સમજાવીને પૂરી કરીએ આપણો લેક્ચર અહીંયાનો. સમગ્ર ગ્રીક આર્થિક વિચારધારામાં વ્યવસાય તરીકે આપણે એમ કહીએ કે ખેતી અને ખનિજ કામોને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હતું, જ્યારે વ્યાપારને બીજો દરજ્જો અથવા તો કૃષિ અને ખનિજ કામો કરતા નીચલા કક્ષાનો દરજ્જો આપવામાં આવતો હતો. ટૂંકમાં આપણે જો ઓલ ઓવર જો એને સમઅપ કરીએ તો આપણે એમ કહી શકીએ કે ગ્રીકના પ્રાચીન સમયના જે કંઈ પણ આર્થિક વિચારો હતા તે શુદ્ધ આર્થિક સ્વરૂપના ન હતા, પરંતુ રાજકીય અને નૈતિક વિચારોના પરિણામ સ્વરૂપ હતા. ઓકે, તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, કારણ કે 10-15 મિનિટ ઓલરેડી પર થઈ ગઈ છે. આપણે અહીંયા